જો તમે પણ આવી રીતે કાચી કેરીનો ઇન્સ્ટન્ટ મુરબો અથવા તો શાક બનાવીને રેડી કરીશો ને તો બીજા કોઈ પણ વસ્તુની તમને જરૂર નહીં પડે ખાવાની. એકદમ એવું ચટપટું અને ખાટું મીઠું આ કાચી કેરીનો ઇન્સ્ટન્ટ મુરબો છે તે તૈયાર થાય છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સત્તાસ કિચનમાં. તો તેના માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની તોતાપુરી કેરી આવે છે તે લઈ લીધેલી છે અને આપણે એને સરસ રીતે પાણીથી ધોઈ લઈશું અને સ્વચ્છ કપડાથી એને લૂછી પણ નાખીશું. તો લૂછી અને આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે એના દાંડલીનો ભાગ છે તે કટ કરી લઈશું અને આપણે પિલરની મદદથી એની છાલ છે બધી તે કાઢી લઈશું. જ્યારે પણ આ કાચી કેરી આવે ને માર્કેટમાં, એટલે અમારા ઘરમાં આ ઇન્સ્ટન્ટ મુરબો છે તે બનીને રેડી થાય છે અને બધાને એટલો જ ભાવે છે. આની સાથે પણ પછી કંઈ વસ્તુની જરૂર નથી પડતી. એટલો મારું તો મોસ્ટ ફેવરિટ છે આ. તો આપણે અહીંયા હવે છાલ ઉતારીને રેડી છે કેરી. તો આપણે એના લાંબા લાંબા કટકા કરી અને એમાંથી આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લઈશું બધી કેરીને. તમે આને થેપલા, ભાખરી, રોટલી, પરોઠા ગમે તેની સાથે પણ ખાઈ શકો છો. હું જ્યારે નાની હતી ને સ્કૂલમાં જતી ત્યારે આ થેપલા અને ભાખરી સાથે પણ આ મુરબો છે તે લઈને જતી. મને એટલો જ ભાવતો અને હજી પણ એટલો જ ભાવે છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. મને ખાતરી છે કે તમને પણ બહુ જ ભાવશે. તો અહીંયા આપણે હવે મીડિયમ સાઇઝના ટુકડામાં બધી કેરીને છે તે સરસ રીતે કટ કરી લઈશું. તમને વચ્ચેનો ભાગ જો હાર્ડ હોય એવું લાગે તો તમે એ પણ કાઢી શકો છો. તો તમે જોઈ શકો છો આટલી સાઇઝના મેં ટુકડા કરી લીધેલા છે બધી કેરીના. હવે આપણે એક કઢાઈ છે તે લઈ લઈશું અને ગેસની ફ્લેમ ઓન કરી લઈશું. તેમાં મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે લઈ લીધેલું છે. એમાં આપણે હવે અડધી ચમચી જેટલું રાઈ છે તે એડ કરી દઈશું. રાઈ ફૂટી જાય પછી આપણે એની અંદર જીરું છે તે પણ એડ કરી દઈશું. અને જીરું અને રાઈ ફૂટી જાય તે પછી આપણે હિંગ એડ કરી દઈશું. અને આપણે કટ કરેલી કાચી કેરી છે તે પણ બધી અહીંયા એડ કરી દઈશું અને સરસ એક વખત ચલાવી લઈશું. આ બહુ જ તરત ઇન્સ્ટન્ટ બની જાય તેઓ અમે આને મુરબો કહીએ છીએ. તમે શાક પણ કહી શકો છો. તો એ ખૂબ જ જલ્દીથી બની જાય છે. તેમાં આપણે હવે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ હળદર, ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈશું. તમે જે કંઈ મરચું ખાતા હોય ઘરમાં તે એડ કરી દેવું. તો એને આપણે ફરીથી એક વખત સરસ રીતે ચલાવી દઈશું અને બધા મસાલા છે તે કાચી કેરીમાં કોટ થઈ જાય એવી રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને આપણે એને ઢાંકી અને 2 થી 3 મિનિટ જેટલું રહેવા દઈશું. અને ત્યારબાદ આપણે ચેક કરીશું કે આપણી કેરી છે તે કેટલી પાકી છે અને પાકી ગઈ છે કે નહીં, કેટલી ચડી છે. તમે જોઈ શકો છો ઘણી એવી ગળી ગઈ છે આપણી કેરી છે તે. તેમાં હવે આપણે અહીંયા ગોળ એડ કરી દઈશું. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ આવે છે તે લીધેલો છે. તમે અહીંયા ડેફિનેટલી દેશી ગોળ આવે છે તે પણ યુઝ કરી શકો છો. અમારી પાસે હતો કોલ્હાપુરી ગોળ, તો મેં અહીંયા તે યુઝ કર્યો છે. તમે એની બદલે ખાંડ પણ યુઝ કરી શકો છો, પણ ગોળથી અમારા ઘરમાં ગોળથી જ બને છે તો એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. અને ગોળને પણ હવે આ શાકમાં કે મુરબામાં સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવીશું. ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવીશું અને તેને પણ પાછું ફરીથી એક વખત ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું રહેવા દઈશું અને ચડવા દઈશું સરસ રીતે. જ્યાં સુધી આપણી કેરી છે તે એકદમ ગળી ન જાય, એકદમ પાકી ન જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તમે જોઈ શકો છો ગોળમાંથી પાણી છૂટું પડ્યું છે અને એકદમ સરસ રસો તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે એને હું તમને અહીંયા ચેક કરીને બી બતાવી દઉં છું. ચેક કરીશું કેટલી આપણી કેરી પાકી છે. તમે જોઈ શકો છો એકદમ કેરી છે તે ચડી ગઈ છે, 100% પાકી ગઈ છે. તો આપણે અહીંયા હવે ઓલમોસ્ટ ડન છે કેરીનું ઇન્સ્ટન્ટ મુરબો છે તે. પણ એને 1 મિનિટ જેટલું ઢાંક્યા વગર પણ આપણે ઉકળવા દઈશું એટલે જે ગોળ છે જે એકદમ સરસ રીતે પાકી જાય. અહીંયા કોઈ આપણે ચાસણી લેવાની નથી, કોઈ તારની કે કંઈ જ પણ
ઝંઝટ કરવાની નથી. આપણે બસ એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. તો રેડી છે આપણું ઇન્સ્ટન્ટ કાચી કેરી અને ગોળનું મુરબો અથવા તો શાક, ખાટું મીઠું અને ચટપટું એવું. અહીંયા હું સર્વિંગ બાઉલમાં છે તેને સર્વ કરી રહી છું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મોઢામાં પાણી આવી જાય એવું આપણું મુરબો છે તે બનીને રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ.